નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ નંબર 3 પરમાણુ અને અણુનો લેક્ચર નંબર 4 ભણી રહ્યા છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આપણા લેક્ચર ગમતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો. આના આગળના લેક્ચરની અંદર આપણે પરમાણુઓ અને અણુઓ વિશે ઘણું બધું ભણાવી દીધું છે. હવે આપણે આગળ કે સંયોજનનો અણુ એટલે શું? સંયોજનનો અણુ એટલે શું? તો જુદા જુદા તત્વોના પરમાણુઓ એક ચોક્કસ પ્રમાણમાં જોડાઈને જે અણુ બનાવે તેને સંયોજનનો અણુ કહે છે. જુદા જુદા તત્વોના પરમાણુઓ એક ચોક્કસ પ્રમાણમાં જોડાય, મન ફાવે એમ જોડાવાનું નહીં, એટલે ચોક્કસ પ્રમાણમાં જોડાય અને જે અણુ બનાવે એને સંયોજનનો અણુ કહેવાય. દાખલા તરીકે આપણે પાણી લઈ લઈએ. તો પાણીની અંદર શું હોય છે? H2O, હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ. એના પછી ધારો કે એમોનિયા લઈએ. તો એમોનિયાની અંદર NH3, નાઇટ્રોજનનો 1, હાઇડ્રોજનના 3. એવી રીતે મિથેનનું અણુસૂત્ર યાદ રાખજો, CH4, કાર્બનનો 1, હાઇડ્રોજનના 4. તો આવી રીતે જે ચોક્કસ પ્રમાણમાં પરમાણુઓ સંયોજાય અને જે અણુ બનાવે એને સંયોજનનો અણુ કહે છે. બરાબર? ચાલો, એના પછીનો ખૂબ જ સરસ પ્રશ્ન છે આયન. આયન કોને કહેવાય? આની પહેલાની વ્યાખ્યા એવું પણ હતી કે જ્યારે કોઈ પરમાણુ એ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે ને ત્યારે એનું આયન સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એટલે તમે એવું સાંભળ્યું હશે કે બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવે, 2 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવે, 3 હોય તો ગુમાવે, 5 હોય તો 3 મેળવે, 6 હોય તો 2 મેળવે, 7 હોય તો 1 મેળવે. તો જ્યારે ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે ત્યારે એનું આયનમાં રૂપાંતર થાય. હવે થોડી વ્યાખ્યા બદલી ગઈ છે કે ધાતુ અધાતુ યુક્ત સંયોજનો એ વીજભારિત ઘટકોના બનેલા હોય છે. અને આ વીજભારિત ઘટકોને શું કહેવાય છે? આયન કહે છે. એટલે આપણે શું કર્યું? એની વ્યાખ્યા લખી કે ધાતુ કે અધાતુ યુક્ત સંયોજનો એ વીજભારિત ઘટકોના બનેલા છે. આ વીજભારિત ઘટકોને આયન કહે છે. ચલો, એના પછી આગળ કે આયનો. તો આયન આપણે 2 પ્રકાર પાડેલા છે કે વીજભારના આધારે અને પરમાણુઓની સંખ્યાને આધારે.
વીજભારને આધારે વીજભારને આધારે બે પ્રકાર કે ધન વીજભારિત આયનો, ધન વીજભારિત આયનો અને ઋણ વીજભારિત આયનો. આ ધન વીજભારિત આયન છે ને એને કેટાયન કહેવાય, કેટાયન એટલે એને ધન વીજભારિત, તો આને ઋણ વીજભારિત કહેવાય એટલે એને કહેવાય એનાયન, કેટાયન અને એનાયન. હવે ધન વીજભારિત આયનોના ઉદાહરણ આપવા છે, તો જેની અંદર આપણે પ્લસ ઉપર લખતા હોય, તમને યાદ જ છે કે ઘણી બધી જગ્યાએ ધારો કે આપણે Na પ્લસ આવું લખીએ છીએ, K પ્લસ લખીએ છીએ, K પ્લસ, એના પછી Mg+2 લખીએ છીએ, Ca+2 લખીએ છીએ, તો વગેરે. આ પ્લસ છે એનો મતલબ શું છે? ધન વીજભારિત આયન છે. બીજું એવું યાદ રાખવાનું, આ પ્લસ એક છે એટલે આને શું કર્યો હશે? એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે, બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે, બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે. એટલે ગુમાવે તો ધન આયન અને મેળવે તો ઋણ આયન. ચાલો ઋણ આયન એના પણ ઉદાહરણ આપી દઈએ. તમે ઓક્સિજન આવું લખ્યું હશે, O2 માઇનસ, પછી Cl માઇનસ, પછી Br માઇનસ આવું લખ્યું હશે, બરાબર? તો આ બધા શું છે? તો કે ઋણ વીજભારિત આયનો છે. એટલે આ કોને આધારે પ્રકાર હતા? તો વીજભારને આધારે પ્રકાર હતા. હવે આપણે પરમાણુની સંખ્યાને આધારે પ્રકાર ગણવા છે. પરમાણુની સંખ્યાને આધારે. ચાલો, પરમાણુની સંખ્યાને આધારે, તો કે એક પરમાણુય આયન, એટલે એક જ પરમાણુ હોય અને અહીંયા બહુ પરમાણુય આયન, દ્વિપરમાણુ નથી, બહુ પરમાણુય. ચલો, એક પરમાણુ આયન છે, એક પરમાણુ, એક પરમાણુ આયન હશે તો એની અંદર એક જ પરમાણુ રહેલો હશે. એક જ પરમાણુ આવેલો, તો આની અંદર શું હશે? તો એક કરતા વધુ પરમાણુઓ આવેલા હશે. એક જ પરમાણુ હશે અને પહેલાની અંદર એક કરતા વધારે પરમાણુ આવેલા હશે. હવે એક જ પરમાણુ આવેલો એનું ઉદાહરણ આપી દઈએ, અથવા દાખલા તરીકે Na પ્લસ, Cl માઇનસ, Mg+2. આમાં પ્લસ એક જ હોવું જોઈએ, પ્લસ બે હોવું જોઈએ કે માઇનસ હોવી જોઈએ સંયોજકતા? એ કશું જ નહીં, એક જ હોવું જોઈએ. Mg એટલે મેગ્નેશિયમ જ, N એટલે સોડિયમ જ. હવે જો બહુ પરમાણુય લખીએ તો NH4 પ્લસ, એટલે જો નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, SO4 2 માઇનસ, સલ્ફર છે અને ઓક્સિજન છે, એટલે એક કરતા વધારે છે તો એને શું કહેવાય? બહુ પરમાણુય આયન કહેવાય. આ બંનેની અંદર ફરક શું જોયો? કે આ ધન વીજભારિત છે એટલે આ બધા ધન છે, ઉપર પ્લસ હશે, આ બધા માઇનસ હશે. આ એક પરમાણુ એટલે શું? તો એક જ હોય પરમાણુ,
એ પ્લસ પણ હોય કે માઇનસ હોય એનું કંઈ કામ નથી. આમાં બહુ પરમાણુ એટલે બે હોય, એટલે એક કરતા વધારે હોય. ટૂંકમાં પ્લસ હોય કે માઇનસ હોય એનું આપણે કશું કામ નથી. તો આ પ્રમાણે આપણે આયન વિશે ભણ્યા. ફરીથી આયનના બે પ્રકાર, વીજભારને આધારે, પરમાણુની સંખ્યાને આધારે. વીજભારને ધન અને ઋણ, આ એક પરમાણુ અને બહુપરમાણુય આયન. ચાલો, એના પછી છે આયનીય સંયોજનો. કયા સંયોજનો છે? આયનીય સંયોજનો. કે ધન વીજભારિત આયન બે પ્રકારના હોય ને, ધન વીજભારિત આયન અને બીજા કયા હશે તો કે ઋણ વીજભારિત આયન. પરસ્પર આકર્ષાઈને જે સંયોજન બનાવે છે તે સંયોજનને આયનીય સંયોજન કહે છે. ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનો પરસ્પર સંયોજાઈને જે સંયોજનો બનાવે એને આયનીય સંયોજનો કહેવાય. ધન હોય અને ઋણ હોય એ બંને વચ્ચે શું થાય? આકર્ષણ થાય. તો હવે આપણે એના ઉદાહરણ લખી નાખીએ. ધારો કે લખીએ કેલ્શિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ સલ્ફાઇડ અને સોડિયમ ક્લોરાઇડ. ચાલો, આની અંદર કયા કયા તત્વો જોડાયેલા છે? તો કેલ્શિયમ તો ખબર જ છે. ઓક્સાઇડ છે તો ઓક્સિજન જોડાયેલો હશે, એટલે અહીંયા ખબર પડી ગઈ કે કેલ્શિયમ અને ઓક્સિજન જોડાયેલો છે. એવી જ રીતે આની અંદર તો મેગ્નેશિયમ અને સલ્ફર જોડાયેલો છે. એવી જ રીતે સોડિયમ અને ક્લોરીન જોડાયેલો હોય છે. એની બાજુમાં આપણે લખ્યું છે કે દળથી ગુણોત્તર કેટલું થાય. બરાબર. હવે આ કેલ્શિયમ, ઓક્સિજન, મેગ્નેશિયમ, સલ્ફર અને સોડિયમ ક્લોરીન જોડાયેલા હોય એનું દળથી ગુણોત્તર કેટલું થાય? તો જો કેલ્શિયમ અને ઓક્સિજન જોડાયેલા હોય તો એનું 5:2 થાય, 3:4. અને સોડિયમ હોય તો 23:35.5 થાય. આ 35.5 અને 23 છે એ સોડિયમ અને ક્લોરીન એનો પરમાણુ ભારાંક છે, એટલે પરમાણુય દળ છે. આગળ આપણે ચલાવી દીધું છે, એની અંદર આપણે આ શીખવાડ્યું છે. બરાબર. તો આ રીતે હોય આ દળથી ગુણોત્તર. એ તમારે અત્યારે યાદ રાખી લેવાનું કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ હોય તો એમાં 5:2 હોય, મેગ્નેશિયમ સલ્ફાઇડ 3:4 હોય, સોડિયમ અને ક્લોરાઇડ હોય તો 23:35.5 હોય છે. તો આપણો પ્રશ્ન શું હતો? આયનીય સંયોજનો એટલે શું? ઉદાહરણ આપીને સમજાવતા. આપણે ઉદાહરણ આપીને સમજાવી દીધું. ક્લિયર? હવે એના પછી છે સંયોજકતા વિશેની આપણે થોડીક માહિતી આપી છે. તો એક કામ કરું, પહેલા હું સંયોજકતા વિશે સમજાવી દઉં, પછી આ ઉપરનું થોડું સમજાવું છું. બરાબર. એટલે સંયોજકતા કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ ક્ષમતાને
કોઈ પણ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહેવાય. જો આ સંયોજકતા બીજી રીતે શીખવાડું. ધારો કે આપણે હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ્લો, ની એવું બોલીએ છીએ. આ પરમાણુ ક્રમાંક છે. એને આધારે પરમાણુની આપણે શું લખીએ છીએ? પરમાણુ ઇલેક્ટ્રોન રચના લખીએ. હવે તમે વિચાર કરો, દાખલા તરીકે મેં સોડિયમ લખ્યું, તેનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 11. આની ઇલેક્ટ્રોન રચના હું લખું તો 2, 8 અને કઈ લખીશ? 1. તો આ શું કરશે? આ એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. અને હમણાં જ આપણે કીધું ગુમાવે તો આ શું બનશે? તો ધન આયન બને. એટલે આ શું બન્યું? Na+. તો એની સંયોજકતા કેટલી કહેવાય? તો +1 કહેવાય. શું કહેવાય? +1. બરાબર. એવી જ રીતે ધારો કે ક્લોરીન લઈએ, ક્લોરીન Cl. બરાબર. પરમાણુ ક્રમાંક 17 એટલે 2, 8 અને 7 કહેવાય. બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 7. 8 પૂરા કરવા 1 ઘટે એટલે 1 મેળવશે. મેળવે ને એટલે આ શું બનશે? Cl-. તો આની સંયોજકતા પણ 1 કહેવાય, પણ કેવી હોય? માઈનસ. એવી રીતે આપણે સંયોજકતા લખવી છે. ચાલો, હવે સંયોજકતા 1 હોય ને એમાં હું અમુક તમને તત્વો લખી આપું છું. બરાબર, કે કોની કોની સંયોજકતા 1 હોય છે આવી રીતે. તો જો હમણાં સમજાવી તો સોડિયમ, પછી પોટેશિયમ. જો સોડિયમ હશે ને તો આપણે Na+ લખીએ, પોટેશિયમ હોય તો K+ ઉપર લખીએ. એવી જ રીતે સિલ્વર, તો શું લખાય? તો Ag+ લખાય. એના સિવાય ધારો કે હાઇડ્રોજન હોય H+. એના પછી ક્લોરીન એટલે ક્લોરાઇડ, ક્લોરીન જ લખો ને, Cl-. બ્રોમાઇડ Br-. એવી જ રીતે આયોડાઇડ હોય તો શું લખીએ? I- લખીએ. આ બધાની સંયોજકતા કેટલી છે? 1 છે. +1 અથવા -1, પણ સંયોજકતા ટૂંકમાં શું કહેવાય? 1 છે. એના પછી હમણાં આપણે અહીંયા ક્યાંક લખ્યો, આવી ગયો એમોનિયમ. બરાબર ને? એટલે એમોનિયમ આયન છે તો NH4, પણ ઉપર શું લખીએ છીએ આપણે? પ્લસ. એવી જ રીતે હાઇડ્રોક્સાઇડ, તો શું લખીએ છીએ? OH-. એના પછી ધારો કે નાઇટ્રેટ, તો NO3, ઉપર શું લખીએ છીએ? માઇનસ. તો આ બધાની સંયોજકતા શું છે? માઇનસ. કઈ રીતે માઇનસ પ્લસ? તો મેં તમને કીધું, જો ગુમાવે તો ધન આયન, મેળવે તો ઋણ આયન. ફરીથી, ગુમાવે તો ધન આયન, મેળવે તો ઋણ આયન. એટલે જો ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ ધન બને છે, મેળવે છે તો એ ઋણ બને છે. એના પછી છે સંયોજકતા 2. ચાલો, સંયોજકતા 2 ની અંદર મેગ્નેશિયમ, એને શું લખીએ? Mg2+. એના પછી છે કેલ્શિયમ, તો Ca2+. પછી ઝિંક, તો Zn2+. બધાની ઉપર +2 છે તો ખબર પડી આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો +1 લખીએ છીએ, તો 2 ઇલેક્ટ્રોન ગુમાવતો હશે તો +2 લખીએ છીએ. એના પછી ઓક્સાઇડ, સલ્ફાઇડ. ચાલો, ઓક્સાઇડ હોય તો આપણે શું લખીએ? O2-, સલ્ફાઇડ હોય તો S2-. તો આનો મતલબ શું છે? 2 ઇલેક્ટ્રોન એ શું કરતો હશે? તો મેળવતો હશે. એના સિવાય ધારો કે કાર્બોનેટ, તો CO3 2-, સલ્ફેટ SO4 2-. એટલે આ બધાની પાછળ શું છે? -2. એટલે ઉપર શું છે? -2. એટલે સંયોજકતા એની કેટલી છે? 2. એટલે આપણે અહીંયા લખેલો છે. એના પછી
એક ક્રોમેટ અને એક ડાયક્રોમેટ યાદ રાખજો. 10મા ધોરણની અંદર એક આ કામમાં આવવાનું છે. એક ક્રોમેટ અને ડાયક્રોમેટ. ક્રોમેટ હોય ને તો CrO4 2- અને ડાયક્રોમેટ હોય તો Cr2O4 2-. બરાબર. આ પણ બધા શું છે? આયનો છે. ફરીથી યાદ કરાવું છું. શું બોલું છું યાદ રાખો કે ગુમાવે તો ધન આયન, મેળવે તો ઋણ આયન. આ જે પ્લસ વાળા છે, પ્લસ વાળા બધા ઇલેક્ટ્રોન ગુમાવતા હશે. ઉપર જેટલા છે ને એટલા ઇલેક્ટ્રોન ગુમાવે. માઇનસ વાળા છે એ ઇલેક્ટ્રોન શું કરતા હશે? મેળવતા હશે. કેટલા? 8 પૂરા કરવામાં જેટલા ઘટે ને એટલા એ મેળવતા હશે. બરાબર. એટલે આપણે એના ઉપરથી આપણે શું લખાઈ સંયોજકતા. હવે સમજો, આ એક પરમાણ્વીય અને બે બહુપરમાણ્વીય. જો એક પરમાણ્વીય, આ એક પરમાણ્વીય, આ એક પરમાણ્વીય, પણ જો અહીંયા બે થઈ ગયા, કાર્બન ઓક્સિજન, સલ્ફર ઓક્સિજન, તો આ બધા બહુપરમાણ્વીય છે. આ એક પરમાણ્વીય છે. એવી રીતે જો આ ઉપરવાળા છે આટલા, આ એક પરમાણ્વીય છે, આ બહુપરમાણ્વીય છે. એટલે આના ઉપરથી હવે એક પરમાણુ બહુપરમાણુ ખબર પડી ગઈ. અને બીજું શું ખબર પડી ગઈ કે આ પ્લસ ક્યારે લખાય ને માઇનસ ક્યારે લખાય. તો ખરેખર આયન ક્યારે બને છે? તો કે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે ત્યારે આયન બને. એટલે આયન બે પ્રકારના, ધન આયન અને ઋણ આયન. તમે કીધું ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન અને મેળવે તો ઋણ આયન. બરાબર છે.